યુદ્ધ વિરામ બાદ જમ્મુ કાશ્મીરના બજારો ખુલ્યા. વિવિધ વિસ્તારોના સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ. બજારોમાં દુકાનો ખુલી અને લોકોની અવરજવર ચાલુ થઈ. પૂંચ, શ્રીનગર, પઠાણકોટ જેવા વિસ્તારોમાં લોકોની અવરજવર જોવા મળી. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને છેલ્લા અમુક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં લોકડાઉન જેવી સ્થિતિઓ જોવા મળી રહી હતી. બજારો, સ્કૂલ, કોલેજ અને એરપોર્ટ સહિતની જગ્યાઓ બંધ કરવામાં આવી હતી. હવે સીઝ ફાયર થતાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે અને જનજીવન હવે પાટા પર આવી રહ્યું છે. વિસ્તારોની જો વાત કરીએ તો જમ્મુ, શ્રીનગર, ઉધમપુર, પઠાણકોટમાં હવે પ્રતિબંધો હટાવાઈ રહ્યા છે અને લોકો હવે બહાર આવી રહ્યા છે. હજુ પણ પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ હોવાથી સંપૂર્ણ પ્રતિબંધો હટાવાયા નથી અને તંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવા માટે પણ જળવાઈ રહ્યું છે. અમે તમને આપીશું પળે પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.